કેવા પગલાં થવા જોઈએ જે લો એન્ડ ઓર્ડર છે તેની અંદર કેવા ચેન્જીસ તમારી દ્રષ્ટિએ લાવવા જરૂરી દેખાઈ રહ્યા છે? ખરેખર પેશન્ટ એક તો આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ હોય. આ સીમાબેનની જ જો વાત કરીએ તો સીમાબેન ઉપર આખું ઘર ચાલતું હતું. એ એમ્બ્રોડરી અને સીવણ મશીનનું કામ કરતા હતા અને મહિને એમને 50,000 થી 60,000 રૂપિયા એમની આવક હતી. અત્યારે એ કામે કરી શકતા નથી. સૌથી પહેલી વાત એટલે એમનું આર્થિક ઉપાર્જન છે ને એ બંધ થઈ ગયું છે. એમના 3 બાળકો છે. એ બાળકોએ એમની આ સારવારના કારણે એમને ભણવાનું છોડી દીધેલું છે. એટલે અત્યારે એકલા સીમાબેનની નહીં પણ બીજા 3-4 જણની જિંદગી દાવ પર લાગી ગઈ છે. એટલે ખરેખર જો કાયદો ગુજરાતમાં કાયદાનું કામ કરતો હોય તો કાયદાએ એવો કોઈ એ કરવો જોઈએ કે આવા ડૉક્ટરોને જેલ ભેગા કરવા જોઈએ અને આમની ડૉક્ટરી બંધ કરાવી દેવી જોઈએ એવી મારું માનવું છે. અત્યાર સુધી અનેકવાર જોયું છે કે ભાઈ ડૉક્ટરને જે બી ડૉક્ટર સામે ફરિયાદ થતી હોય છે એટલે એ કેસ તમે પોલીસ સ્ટેશનમાં કેસ કરો તો એ જે આ લોકોની જે ડૉક્ટરનું જે કાઉન્સિલ હોય છે ત્યાં આગળ કેસ જતો હોય છે અને કાઉન્સિલમાં નક્કી થતું હોય છે કે ભાઈ આ ડૉક્ટર સામે ફરિયાદ થાય કે ના થાય અને એની ઉપરથી જ પોલીસ ફરિયાદ થતી હોય છે. તો ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર થતો એવું દેખાઈ રહ્યું છે. આમાં એવું છે કે મોટાભાગના જેના ઉપર ફરિયાદ થઈ હોય એ વ્યક્તિ પોતે જ ડૉક્ટર હોય છે, બરાબર છે, અને આની જે ઇન્ક્વાયરી કરતા હોય છે એ પણ ડૉક્ટર હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ડૉક્ટરો પોતાનું કનેક્શન મેળવીને એકબીજાના સંપર્કોથી એકબીજાને બચાવી લેતા હોય છે. મોટાભાગના કેસમાં એવું થાય છે 90-95%. એટલે ખરેખર દર્દીને આવા કેસમાં તો ન્યાય મળતો જ નથી. એટલે સરકારને આવું કંઈક કરવું જોઈએ કે જેનાથી આ દર્દીઓને ન્યાય મળે અને ફરી આવા દાખલા બેસાડવા જોઈએ કે જેથી કોઈ દર્દી જોડે ટ્રીટમેન્ટ કરે તો ડૉક્ટરો ધ્યાન રાખે. બિલકુલ. તો ખાસ કહી શકાય કે જે ડૉક્ટર ભગવાન સ્વરૂપે પૂજાતા હોય છે કે જે ડૉક્ટર ઉપર જે તમામ લોકો આશા રાખીને બેઠા હોય છે કે ભાઈ હું ડૉક્ટર જોડે જઈશ, મારી બીમારી દૂર થશે, મને જે મુશ્કેલી છે તે મુશ્કેલી દૂર થશે, પરંતુ ક્યાંક અનેકવાર આવા કિસ્સા સામે આવતા હોય છે કે ડૉક્ટરની ભૂલના કારણે જે પેશન્ટ છે તેની આખી જિંદગી બરબાદ થઈ જતી હોય છે કાં તો પેશન્ટને જીવ ખોવાનો વારો આવતો હોય છે. સીમાબેનને જીવ ખોવાનો વારો તો નથી આવ્યો પરંતુ તેમને કહી શકાય કે અત્યારે અર્ધમૃત્યુ હાલતમાં જીવતા હોય તેવી જ પરિસ્થિતિ છે. તેમની ઉપર આખું ઘર ચાલતું હતું અને તે ઘર પણ આજે તેમના આ ડૉક્ટરની ભૂલના કારણે બાળકો છે તે બાળકોને ભણવાનું છોડી દેવું પડ્યું છે. આ પરિસ્થિતિ તેમની આવી છે. ત્યારે ન્યાય માટે જે સીમાબેન ફાંફા મારી રહ્યા છે ત્યારે તેમને ન્યાય ખરેખર મળશે અને કેવી રીતે મળશે એ મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે. આ જ બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. અને એમાં એવું છે કે 2024માં એમને એક અંડાશયની કંઈક પેટમાં દુખાવો થયો હતો અને અંડાશયમાં કંઈક નાની ગાંઠ હતી.